નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બગદાણાનો ચકચારી કેસ, જેમાં નવનીતભાઈ બાલદિયા પર થોડા દિવસ પહેલા હુમલો થયો હતો અને આ ઘટનાની તપાસ SIT દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે બગદાણાના બાપા સીતારામ મંદિર બહાર કેટલાક કોળી આગેવાનો દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવ્યો, આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે એને કારણે રાજનીતિ પણ ગરમાવી છે. હવે તો ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ આ ઘટના પાછળ રાજકારણ પણ ગણાવી દીધું છે. ત્યારે આપણી સાથે હાલ કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી જોડે ચૂક્યા છે. તેમની સાથે આ સમગ્ર મામલે વાતચીત કરીએ. રાજુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. રાજુભાઈ, જે રીતે ઘટનાક્રમ બન્યો છે, નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલાનો બનાવને લઈને કોળી સમાજ નારાજ ચાલી રહ્યો છે. ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે અને ગઈકાલે બગદાણા મંદિર બહાર કેટલાક યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો. પહેલા તો આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? જી, સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝના દર્શકની હું નમસ્કાર અને સ્વાગત કરું છું. અને ખાસ કરીને જે આપ વાત કરી રહ્યા છો, છેલ્લા ઘણા સમયથી લગભગ 18-20 દિવસથી જે નવનીતભાઈ બાલદિયાની જે ઘટના ઘટી છે બગદાણા ગામે, એને લઈ અને ખાસ કરીને ગઈકાલે જે કોળી સમાજના યુવાનો 15 જેટલા યુવાનોએ અલ્ટિમેટમ આપ્યું હતું કે 2 દિવસની અંદર જો નવનીતભાઈને પરિણામ નહીં મળે, કોળી સમાજને ન્યાય નહીં મળે, તો અમે લોકો બગદાણા જઈને આત્મવિલોપન કરશું. ત્યારે મારે ફૈઝનભાઈ ખાસ મારે એ કહેવું છે કે ખરેખર સમગ્ર ગુજરાતનો કોળી સમાજ આ ઘટનાને લઈ અને ખૂબ જ ચિંતિત છે. કારણ ઘણા સમયથી આવી અનેક ઘટનાઓ ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થતા આવ્યા છે. ત્યારે આ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક જે રીતે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, જે રીતે એના ઉપર જીવલેણ એટેક કરવામાં આવ્યો એક નજીવી બાબતમાં, એને લઈ અને કોળી સમાજ, સમગ્ર કોળી સમાજ ખૂબ ચિંતિત છે. ત્યારે 15 જેટલા યુવાનોએ જે આત્મવિલોપનની ચીમકી આપી, અલ્ટિમેટમ આપ્યું અને ત્યાં જઈ અને પ્રયાસ પણ કર્યો, તો સ્વાભાવિક વાત છે કે જે લોકોને સમાજની ચિંતા હોય, જે લોકો જે જાહેર જીવનમાં હોય અને અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય, અવારનવાર આવા બનાવો બનતા હોય અને ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા આવા નિર્દોષ લોકોને, સામાન્ય લોકોને, ખાસ કરીને કોળી સમાજ અને પછાત સમાજના લોકોને ન્યાયની વાત આવે ત્યારે પોલીસ ન્યાય આપવાને બદલે ઉલટાનો આરોપીઓને છાવરવાના પ્રયત્નો કરે, ત્યારે 100% સમાજના યુવાનોને અને સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક આવું દુઃખ થાય. એટલા માટે આવી ઘટનાઓ ઘટતી હોય અને મારે ખાસ તો પોલીસને કહેવું છે કે જે તમે જે રીતે ગુજરાતની અંદર તમારી પોતાની પોલીસ ડિપાર્ટમેન્ટની પ્રશંસાઓ કરી રહ્યા છો, જે રીતે મોટી ફાકા ફોજદારીઓ હર્ષ સંઘવી કરી રહ્યા છે, ત્યારે ખુલ્લેઆમ તમે જોયું આખા ગુજરાતની જનતાની સમક્ષ આ ઘટના છે. પોલીસ કાયદેસર આરોપીઓને છાવરવાના પ્રયત્ન કરે છે, એને બચાવવાના પ્રયત્ન કરે છે. ક્યાંક ને ક્યાંક વાડ જ પીભડા ગળતી હોય એ પ્રકારનો ઘાટ અહીંયા બગદાણાની ઘટનામાં થયો છે. ફેજલભાઈ. રાજુભાઈ, બીજો પ્રશ્ન એવો છે કે કોળી સમાજના આગેવાન અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ગઈકાલની ઘટના પર નિવેદન આપતા કહ્યું કે જે લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો એ લોકો રાજકારણ કરી રહ્યા છે, એ લોકો કોંગ્રેસી છે. તો આ બાબતમાં તમારું શું માનવું છે કે હવે સમાજના આગેવાનો હવે પક્ષાપક્ષીમાં વહેંચાઈ રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે? પહેલા કોળી સમાજ એક હોવાની વાતો થઈ રહી હતી, હવે સૂર બદલાતા દેખાઈ રહ્યા છે. ખાસ તો મારે એ કહેવાનું છે કે જે રીતે આજ સુધી છેલ્લા 30 વર્ષથી હું જોઉં છું કે એક પણ ઘટનાની અંદર રાજકીય નેતાઓ આવી મેટરોની અંદર સમાજને ન્યાય અપાવવા માટે આવ્યા નથી. આ એક એવી ઘટના છે કે દરેક પાર્ટીના નેતાઓ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એને અને એના પરિવારને ન્યાય અપાવવા માટે આવ્યા. તો આવા સ્ટેટમેન્ટ કરવા એક કોળી સમાજ માટે એક દુઃખદ બાબત છે અને કોળી સમાજ માટે આ એક કમનસીબી કહેવાય કે બધા પોતપોતાની રીતે, દરેક પાર્ટીના જે આગેવાનો છે, નેતાઓ છે, ક્યાંક ને ક્યાંક પોતપોતાની રીતે પ્રયાસો કરતા હોય ન્યાય મેળવવાના. તો હું એ પણ
આ નેતાઓને સવાલ કરું છું કે ખરેખર આ અમારા જે સત્તા પક્ષના નેતાઓ હોય કે વિરોધ પક્ષના નેતાઓ હોય, ખૂબ મોટી સંખ્યામાં મોટી ફોજ અને ગાંધીનગર પહોંચ્યા. ગાંધીનગર જઈ અને એમાં ધારાસભ્યો હતા, સંસદ સભ્યો હતા, મંત્રીઓ હતા, કેબિનેટ મંત્રીઓ હતા, કેન્દ્રીય મંત્રી હતા. આ તમામ લોકોએ આવી સામાન્ય બાબતમાં, આ તો મારી દ્રષ્ટિએ એક સામાન્ય બાબત છે, ફરિયાદીનું નામ, આરોપીનું નામ ફરિયાદમાં લેવું કે ન લેવું એ તો એસપી અને આઈજી કક્ષાના લેવલના અધિકારીઓને અહીંથી સીધો ઓર્ડર કરવાનો હોય મારી દ્રષ્ટિએ. તો ક્યાંક ને ક્યાંક અમારી જે નેતાગીરી છે સમાજની, એના ઉપર પણ અમારો સમાજ સવાલ કરી રહ્યો છે. એના ઉપર પણ શંકાની 100% રહી છે. ફેઝલભાઈ, ક્યાંક ને ક્યાંક આ એસઆઈટી ત્યાં જઈ અને મુખ્યમંત્રીને મળ્યા, ગૃહમંત્રીને મળ્યા, રજૂઆત કરી. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આશ્વાસન રૂપી એસઆઈટી ની રચના કરી. હું એમ પૂછું છું કે એસઆઈટી શું છે? એસઆઈટી માત્ર ને માત્ર લોલીપોપ છે ફેઝલભાઈ. આજ સુધી આપણે જોયું કે બરોડાની અંદર હરણીકાંડ હોય, એમાં અનેક બાળકો છે તે મોતને ભેટ્યા. એના પરિવારને પણ આશ્વાસન આપવા માટે એસઆઈટી ની રચના કરી. આ સિવાય આમાં અનેક વિદ્યાર્થીઓ ભૂંજાઈને મૃત્યુ પામ્યા, એમાં પણ એસઆઈટી ની રચના કરી. એનું પણ આજ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ સિવાય બોટાદની અંદર લઠ્ઠાકાંડ થયો, એમાં પણ એસઆઈટી ની રચના કરવામાં આવી. આ સિવાય રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન જે છે એની અંદર જે આગ લાગી, એમાં પણ એસઆઈટી ની રચના. એટલે મારી દ્રષ્ટિએ એસઆઈટી ની રચના એ એક એવી વસ્તુ, જે લોકોનો આક્રોશ હોય, જે લોકોની રજૂઆત હોય, આંદોલન હોય, એને શાંત પાડવા માટેનું આ એક એસઆઈટી નું ગતકડું છે માત્ર ને માત્ર. તો હું તમને એમ કહું છું કે ધાડે ધાડા આમ તો અમારા સમાજ માટે, કોળી સમાજ માટે આટલા બધા નેતાઓ ત્યાં જઈને ન્યાયની ભીખ માંગવા જવું પડે, ન્યાય માટે ત્યાં ચેક જવું પડે, તો એ અમારા માટે શરમ અને ચિંતાજનક બાબત છે. કારણ કે આજે એસઆઈટી ની રચના થઈ તો આજે 17 દિવસ ત્યાં શું કર્યું? આ અધિકારીઓ જે ટીમ બનાવી છે, જે સીટની રચના કરી છે, એ અધિકારીએ શું આમાં પરિણામ આપ્યું? ખરેખર જે દિશામાં જવાનું હોય એ દિશામાં અધિકારીઓ જતા નથી. એ દિશામાં તપાસ કરી. આરોપીની જે માંગ છે, સમાજના લોકોની જે માંગ છે, અમારી લીગલ સમાજની લીગલ ટીમ છે, એની જે માંગ છે કે તમે આ દિશામાં રજૂઆત કરો, તો એ દિશામાં રજૂઆત થતી નથી. કંઈક ઊંધી દિશામાં, થોડી દિશામાં જ રજૂઆત તપાસ થાય છે. તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ઘટનાની પાછળ ક્યાંક ને ક્યાંક અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું હોય એવું મને લાગે છે. બાકી આમાં કોઈ રાજકારણ નથી. હું પણ રાજકીય માણસ છું. જે લોકો જાહેર જીવનમાં છે, જે લોકો આ મુદ્દા લઈને, આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરીને આ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આગળ આવે છે, તો આપણે એને કોઈ જગ્યાએ આમાં કોઈ પણ રાજકીય રોટલા શેકવાની વાત ક્યાંય છે નહીં. બધા પોતપોતાની રીતે પ્રયત્નો કરે છે આ પરિવારને ન્યાય અપાવવા માટે. રાજુભાઈ, એક પ્રશ્ન એવો પણ છે કે જે રીતે રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી જસદણનો કેસ હોય, જેમાં જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ હતી, તે મામલે એગ્રેસિવ જોવા મળતા હતા. તેમણે જે સંમેલનો બોલાયા, જે નિવેદનો એમના હતા, પણ આ નવનીતભાઈ બાલદિયા કેસમાં એટલા એગ્રેસિવ નથી જોવા મળી રહ્યા. એની પાછળનું કારણ શું છે? એટલા સક્રિય જે હોવું જોઈએ એ સક્રિયતા નથી દેખાઈ રહી તમારી. જી ફૈઝલભાઈ, નવનીતભાઈની જે ઘટના બની, નવનીતભાઈ 2 વર્ષથી આ લડાઈ લડી રહ્યા છે. ખરેખર આ જે ઘટના છે એની પાછળનું મૂળ છે એ બગદાણા આશ્રમ છે. અને બોમ્બેમાં બેઠેલા જે એમએલએ છે, એ ટ્રસ્ટી પણ છે બગદાણાના, યોગેશભાઈ સાગર. એમના સાથે પણ મારે ઉગ્ર ચર્ચાઓ થયેલી છે આ બાબતે. અને આ જ બાબતે મારે 6 મહિના પહેલા જે અને ડીવાયએસપી છે એમના સાથે આ બાબતે મારી ચર્ચાઓ થયેલી છે. બીજું, જે આ ઘટના ઘટી ત્યાર પછી સૌથી પહેલા કોઈ નવનીતભાઈની મુલાકાત થઈ ગયું હોય તો એ રાજુભાઈ સોલંકી છે.
અને બ્રિજરાજભાઈ છે એ ત્યારે દિલ્હી હતા અને આ ઘટના બની પછી 8 દિવસ પછી એ ભાવનગર આવ્યા અને તરત જ આવીને ત્યાં ગયા હતા. અને રહી વાત સમાજની કોઈ પણ વ્યક્તિ ઉપર, સમાજના કોઈ પણ લોકો ઉપર અન્યાય ને અત્યાચાર થશે તો રાજુભાઈ અને બ્રિજરાજભાઈ હંમેશા જ્યાં જરૂર પડે ત્યાં ભોગ બનનારની સાથે હશે અને એને ન્યાય અપાવવા માટે જ્યાં અવાજ ઉઠાવવો પડે, જે લડત લડવી પડે છે એ લડવા માટેની પૂરેપૂરી તૈયારી છે. અને આ ઘટનામાં પણ આવનારા દિવસોમાં જો 2-3 દિવસની અંદર જ નવનીતભાઈને ન્યાય નહીં મળે અને યોગ્ય દિશામાં તપાસ નહીં થાય અને ખરેખર જે નવનીતભાઈની માગણી છે એ પ્રમાણે આરોપીઓના નામ નહીં ખુલે તો 100% અમે લોકો પણ વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત રાજ્યના વીર માંધાતા સંગઠન કોળી સમાજનો પ્રેસિડેન્ટ છું. અમારી ટીમ, અમારી પણ એક બેઠક બોલાવી હતી કે વીર માંધાતા કોળી સમાજ સંગઠન આખા ગુજરાતની અંદર જે સંગઠનો છે એ ભેગા થઈ અને આવનારા દિવસોમાં તમામ સંગઠનોને સાથે રાખી અને ઉગ્ર લડત અને જે રીતે લડાઈ લડવી પડે એ રીતે લડાઈ લડવા માટે આ સરકારની સામે અમારી પૂરેપૂરી તૈયારી છે. હરીશભાઈ, બીજો મહત્વનો પ્રશ્ન કે આ કેસમાં હવે ભાવનગર પશ્ચિમના ધારાસભ્યના હાલના મંત્રી છે જીતુભાઈ વાઘાણી, તેઓ પણ રસ લેતા જોવા મળી રહ્યા છે. હીરાભાઈ સોલંકીએ તેમની સાથે મુલાકાત પણ કરી છે. પણ આમાં કહેવાયું છે કે ભાવનગર પશ્ચિમે કોળી સમાજના બાહુલ્ય ધરાવતી બેઠક છે, ત્યારે આ બાબતને લઈને એમની સામે પણ સમાજનો રોષ જોવા મળી રહ્યો છે. તો શું છે આ મામલો, કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ઘટનાને? કે આમાં ભાજપના બધા જ નેતાઓ અને કાઢું પાડી દેવામાં અને ભીનું સંકેલી લેવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. બાકી કોળી સમાજ એ ભારતનો નાગરિક છે, નવનીતભાઈ પણ ભારતના નાગરિક છે અને જેટલા કાયદા છે, જેટલી કાયદા વ્યવસ્થામાં જે જોગવાઈઓ છે એ તમામ નવનીતભાઈને લાગુ પડે છે અને તમામ કોળી સમાજને અને પછાત સમાજને લાગુ પડે. પણ ક્યાંક ને ક્યાંક આ ભાજપના નેતાઓ, જે ભાજપના જે આ ભાઈ જે છે જેની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે એને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. એમાં કોઈ પણ ભાજપના નેતાઓ હોય એટલા માટે જ એટલો બધો સમય લાગ્યો. બાકી આમાં રજૂઆત નથી, આંદોલન કરવાની જરૂર નથી. ફરિયાદ છે એ ફરિયાદ લખાવે છે, જેના નામ લખાવે છે એની ફરિયાદ લઈ લેવાની હોય, એનું નામ ફરિયાદી તરીકે લઈ લેવાનું હોય અને કોર્ટ નક્કી કરશે કે આમાં સાચું શું છે અને ખોટું શું છે. બીજી વાત કે જે રીતે બગદાણા પીઆઈ અને ડીવાયએસપી ઝાલા મેડમ આ લોકોએ આરોપીને બચાવવાના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે. એ જગ જાહેર છે અને સાબિત પણ થઈ ગયું છે. જો ખરેખર એસઆઈટીને સાચી દિશામાં તપાસ કરવી હોય, સાચી દિશામાં નવનીતભાઈને ન્યાય આપવો હોય તો 100% 2 દિવસનું કામ છે. આમાં કઈ બહુ ચોળીને ચીકણું કરવાની કાંઈ જરૂર નથી. આ એસઆઈટીની રચના અને આ તેની બધું તો એક નાટક છે. આ બધું સમય પસાર કરવાના બધા ફતવા છે ભાઈ ફેઝલભાઈ. એટલે ખરેખર આમાં કંઈક ને કંઈક અંદર ખાને રાજકારણ રમાઈ રહ્યું છે અને અંદર ખાને આમાં કંઈક રંધાઈ રહ્યું છે. તો હું નેતાઓને કહેવા માંગુ છું કે આમાં કોઈ પણ જાતનું રાજકારણ આવવું ન જોવે. કારણ કે આખા ગુજરાતમાં અવારનવાર આવા નવનીતભાઈ જેવા અસંખ્ય લોકો ઉપર અન્યાય અને અત્યાચાર થયા છે. કેમ કોઈ ક્યારેય ગાંધીનગર ના ગયા? કેમ કોઈ ગૃહમંત્રીને કે મુખ્યમંત્રીને રજૂઆત કરવા ન ગયા? અને બીજી વાત મારે એ કરવી છે કે આવનારા દિવસોમાં આવી ઘટના બનશે તો દરેક વખત તમે મુખ્યમંત્રીને ગૃહમંત્રીને રજૂઆત કરવા જશો? અહીંયા એસપી ને આઈજી ને શું કરવા બેસાડ્યા છે? આમાં તો એસપી ને આઈજી ની ભૂમિકા શંકાસ્પદ છે. ભાવનગરના એસપી અને આઈજી ની નીતેશ પાંડે સાહેબ અને ગૌતમ પરમાર સાહેબની પણ ભૂમિકા શંકાના દાયરામાં છે. તો એ લોકોની પણ તપાસ થવી જોઈએ અને પીઆઈ અને ડીવાયએસપી આ તમામના કોલ ડિટેલ ને કોલ રેકોર્ડિંગ તપાસ આવવા જોઈએ. તો 100% દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પરંતુ આ સરકારની અને આ ભાજપના નેતાઓની નીતિ નથી કે આ ખરેખર નવનીતભાઈને ન્યાય મળે
આ મને એવું લાગે છે કે એસઆઈટી ની તપાસ ને આ ને તે ને બીજું ને ત્રીજું કરી અને ઘીના ઠામમાં ઘી પાડી નાખવાના આ બધા પ્રયત્નો છે, એના સિવાય બીજું કાંઈ નથી. હેઝલભાઈ. રાજુભાઈ, મંત્રી પરસોત્તમ સોલંકીએ કહ્યું છે કે સમાધાન કોઈ પણ કાળે અમે ચલાવીશું નહીં, સમાધાન તો નહીં જ થાય. નવનીતભાઈ બાલદિયા પણ આવું કહી રહ્યા છે. ગાંધીનગરમાં મીટિંગ મળી, તમે એ મીટિંગમાં તમે કેમ નહોતા? કે આમ જોઈએ તો વિપક્ષના જે ધારાસભ્ય હોય કે નેતા હોય તે પણ જોવા ન મળ્યા, તો શું કારણ છે? તમને આમંત્રણ હતું કે નહીં? હેઝલભાઈ, અમને આમંત્રણ નહોતું મળ્યું. આમંત્રણ મળ્યું હોત તો પણ પક્ષાપક્ષી છોડીને, રાજકીય કોઈ પણ વાત છોડીને એક બાજુ રાખી અને સમાજ લેવલે સમાજને જ્યાં જરૂર પડે, જ્યાં હક અને અધિકાર માટેની લડાઈ હોય, જ્યાં અન્યાય થતો હોય, જ્યાં સમાજના વિકાસ ને પ્રગતિની વાત હોય, ત્યાં 100% અમને આમંત્રણ મળે તો જવાનું જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ જે રજૂઆત કરવા ગયા ત્યારે અમને આમંત્રણ આપવામાં નથી આવ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક હું તમને એવું કહેવા માંગુ છું કે આટલા બધા મંત્રીઓ અને નેતાઓ જો ગાંધીનગર રજૂઆત કરવા જાય આવી સામાન્ય બાબતમાં અને હજી 15 દિવસ ઉપર થઈ ગયું હોય અને આ ન્યાય ન મળે તો આપણે આપણી તાકાત કે આપણું વર્ચસ્વ પાર્ટીની અંદર કેટલું છે એ દરેક નેતાઓએ વિચારી લેવું જોઈએ કે તમે 40 સત્તા પક્ષમાં છો અને છતાં તમારે ન્યાય ન મળતો હોય, તમારું કોઈ સાંભળતું ન હોય, અહીંના એસપી કે આઈજી તમને ગણકારતા મતલબ એવો થયો. બાકી તો કોઈ પણ કેબિનેટ કે રાજ્ય કક્ષાના મંત્રી એક ફોન કરે કે ભાઈ તમે આ દિશામાં તપાસ કરો તો ત્યાં તમારે લાંબુ થવાની જરૂર છે, ક્યાં ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાની જરૂર છે. તમારો એટલો તો પાવર હોવો જોઈએ કે તમે તમારા સમાજ અપેક્ષા છે તમારા ઉપર કે તમે આ લેવલ ઉપર બેઠા છો તો તમે અમને ન્યાય અપાવી શકો, અમારું સુરક્ષા કરી શકો, અમારું રક્ષણ કરી શકો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ક્યાંક ને ક્યાંક અમારા સત્તામાં બેઠેલા નેતાઓ આ વિષય, આ મુદ્દે ક્યાંક ને ક્યાંક નબળા પડે છે કે કોઈ પણ કારણ હોય નવનીતભાઈને આટલા દિવસમાં ન્યાય મળી જવો જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવું જોઈએ, પણ એવું કશું હજી સુધી થયું નથી. તો સ્વાભાવિક છે કે કોળી સમાજના લોકો ન્યાય મેળવવા માટે ક્યાંક ને ક્યાંક જે રીતે એને અનુકૂળ આવે એ રીતે આંદોલનો કરે, રજૂઆતો કરે, ચાહે એ આત્મવિલોપનની ચીમકી હોય તો એ પણ બધું કરવું પડે. કારણ કે ન્યાય નથી મળતો તો શું કરવાનું? હાથ જોડીને બેઠા રહેવાનું. અને એસઆઈટી ની ટીમની રચના કરી છે તો હું એસઆઈટી ની ટીમ છે એ ફીફા કાઢે છે. આજ સુધી હજી નવનીતભાઈને બોલાવ્યા નથી, એનું નિવેદન નથી લીધું. તો આ એસઆઈટી ની ટીમ પણ શંકાના દાયરામાં છે. તમને વિશ્વાસ છે કે નહીં એસઆઈટી પર? નહીં, મને તો વિશ્વાસ બિલકુલ એટલે નથી કે આની પહેલા ઘણી બધી ઘટનાઓમાં એસઆઈટી ની રચનાઓ થઈ ગઈ છે. આ એસઆઈટી ની રચના માત્ર ને માત્ર સમય બગાડવાનું એક માધ્યમ છે અને સમય જતા ધીમે ધીમે બધાનો આક્રોશ ઠંડો પડી જાય. જે લોકોના પ્રયત્ન કરવાના હોય સમાધાન માટેના કે સમજાવવાના કે મનાવવાના, એ બધું થઈ જવા માટેની આ એસઆઈટી ની રચના છે. આ જે લોકોને આક્રોશ હોય, જે લોકોની રજૂઆત હોય એ લોકોને આશ્વાસન આપવા પૂરતી જ એસઆઈટી ની રચના થાય છે એવું મને લાગી રહ્યું છે. ચોક્કસથી રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અને તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો અને આ ઘટનાને લઈને તમે પ્રતિક્રિયા આપી. આ હતા કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી. તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે ને આજે એસઆઈટીની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે. સાથે જ કોળી સમાજના જે આગેવાનો છે તેમને પણ આ બાબતે તેમને ધ્યાન દોર્યું છે. ત્યારે આગામી સમયમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે પણ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે